अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 2 ऑनलाइन एज्युकेशन में आप सौનું खूब खूब स्वागत करे छे। आज तारीख 1/3/2021 वार सोमवार। આજથી માર્ચ મહિનો શરૂ થાય છે। આજે માર્ચ મહિનાની 1લી તારીખ છે અને આપણો વિષય છે અંગ્રેજી। અંગ્રેજીમાં આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ। વિષયાંક પુનરાવર્તન। આપણે અગાઉના તાસોમાં પરીક્ષાલક્ષી ઘણું બધું પુનરાવર્તન કરી ચૂક્યા છે। હવે આજે આપણે જે પુનરાવર્તન કરીશું એની સૂચના નીચે લખેલી છે, એ આપણે વાંચીએ। નીચેના પ્રાણી પક્ષીઓના અવાજના અંગ્રેજી નામ લખો। એટલે કે પ્રાણીઓ અને પક્ષીઓના આપણને નામ આપ્યા હોય તો આપણે તેમના અવાજને અંગ્રેજીમાં શું કહેવાય એ અંગ્રેજી નામ લખવાના છે, એટલે કે સ્પેલિંગ લખવાની છે। તો ચાલો દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો। સૌથી પહેલાં નામ આવ્યું DOG ડોગ। હવે ડોગ એટલે કે કૂતરો। કૂતરો શું કરે? ભસે। એને અંગ્રેજીમાં શું કહેવાય? બાર્ક। શું કહેવાય? બાર્ક। એટલે આપણે સ્પેલિંગ લખીશું BARKS બાર્ક્સ। ડોગ બાર્ક્સ। કૂતરો ભસે એને અંગ્રેજીમાં કહેવાય બાર્ક। એટલે અહીંયા આપણને નામ આપી દીધું છે તો અહીંયા આપણે એના અવાજની અંગ્રેજી સ્પેલિંગ લખીશું। નંબર 2 CAT કેટ। કેટ એટલે શું? બિલાડી। હવે બિલાડી શું કરે? મ્યાઉ મ્યાઉ કરે તો એને અંગ્રેજીમાં શું કહેવાય? મ્યુ। શું કહેવાય? મ્યુઝ। MEWS મ્યુઝ એટલે કે મ્યાઉ મ્યાઉ કરવું। કેટ મ્યુઝ। કેટ મ્યુઝ। નંબર 3 GOAT ગોટ। ગોટ એટલે બકરી। બકરી શું કરે? બે બે કરે। બકરી શું કરે? બે બે કરે તો એને અંગ્રેજીમાં શું કહેવાય? બ્લીટ। શું કહેવાય? બ્લીટ। અહીંયા આપણે સ્પેલિંગ લખીએ BLEATS બ્લીટ્સ। BLEATS બ્લીટ્સ એટલે કે બે બે કરવું। ગોટ બ્લીટ્સ। ગોટ બ્લીટ્સ। નંબર 4 COW કાવ। કાવ એટલે ગાય। હવે ગાય શું કરે? ભાંભરે। એને અંગ્રેજીમાં આપણે શું કહીશું? મૂઝ। શું કહીશું? મૂઝ। MOOS મૂઝ એટલે કે ભાંભરવું। કાવ મૂઝ। કાવ મૂઝ। નંબર 5 DOVE ડવ। ડવ એટલે કબૂતર। કબૂતર શું કરે? ઘૂ ઘૂ અવાજ કરે, બરાબર ને? તો એને અંગ્રેજીમાં શું કહેવાય? કૂઝ। શું કહેવાય? કૂઝ। COOS કૂઝ એટલે કે ઘૂ ઘૂ કરવું। ડવ કૂઝ। ડવ કૂઝ। નંબર 6 CROW ક્રો। ક્રો એટલે કાગડો। હવે કાગડો શું કરે? કાકા કરે તો એને અંગ્રેજીમાં શું કહેવાય? કોસ। CAWS કોસ। CAWS કોસ એટલે કે કાકા કરવું। ક્રો કોઝ। ક્રો કોઝ। નંબર 7 હેન। HEN હેન। હેન એટલે કે મરઘી। મરઘી શું કરે? ક્લક ક્લક કરે। શું કરે? ક્લક ક્લક કરે તો એને અંગ્રેજીમાં કહેવાય ક્લક। CLUCKS ક્લક્સ। ક્લક્સ એટલે કે ક્લક ક્લક કરવું। હેન ક્લક્સ। હેન ક્લક્સ। નંબર 8 COCK કોક। કોક એટલે કૂકડો। કૂકડો શું કરે? કૂકડે કૂક કરે। શું કરે? કૂકડે કૂક તો એને અંગ્રેજીમાં શું કહેવાય? ક્રોઝ। શું કહેવાય? ક્રોઝ। CROWS ક્રોઝ એટલે કે કૂકડે કૂક કરવું। કોક ક્રોઝ। કોક ક્રોઝ। નંબર 9 લાયન। LION લાયન।
લાયન શું કરે? ગર્જના કરે, એકદમ જોરથી ગર્જના કરે. એને અંગ્રેજીમાં શું કહેવાય? રોઅર્સ. શું કહેવાય? રોઅર્સ. ROARS, રોઅર્સ એટલે કે ગર્જના કરવી. લાયન રોઅર્સ, લાયન રોઅર્સ. નંબર 10 પીગ, PIG, પીગ. પીગ એટલે કે ભૂંડ. ભૂંડ શું કરે? ડરકે, તો એનામાં શું કહેવાય? ગ્રન્ટ્સ. GRUNTS, ગ્રન્ટ્સ. ગ્રન્ટ્સ એટલે કે ડરકવું. પીગ ગ્રન્ટ્સ, પીગ ગ્રન્ટ્સ. નંબર 11 ડોન્કી, DONKEY, ડોન્કી. ડોન્કી એટલે કે ગધેડો. ગધેડો શું કરે? ભૂંકે. ગધેડો શું કરે? ભૂંકે. તો એ ભૂકવું એને અંગ્રેજીમાં શું કહીશું આપણે? બ્રે. શું કહીશું? બ્રે. એટલે કે અહીંયા સ્પેલિંગ લખાશે BRAYS, બ્રેસ એટલે કે ભૂંકવું. BRAYS, બ્રેસ એટલે કે ભૂંકવું. ડોન્કી બ્રેસ, ડોન્કી બ્રેસ. નંબર 12 હોર્સ, HORSE, હોર્સ. હોર્સ એટલે કે ઘોડો. ઘોડો શું કરે? હણહણે, તો એને અંગ્રેજીમાં શું કહેવાય? નેઈ. NEIGHS, નેઈ. નેઈ એટલે હણહણવું. હોર્સ નેઈ, હોર્સ નેઈ. હવે આપણે આટલા 12 પ્રાણીઓ અને પક્ષીઓના નામ, એના નામની સાથે અવાજની સ્પેલિંગો જોઈ ગયા. હવે આપણે ફરીથી એક વખત સળંગ વાંચન કરી જઈએ. તો ચાલો મારી સાથે તમે પણ આંગળી મૂકતા જાઓ અને વાંચતા જાઓ. નંબર 1 ડોગ, બાક્સ. ડોગ બાક્સ, ડોગ બાક્સ. નંબર 2 કેટ, કેટ મ્યુઝ, કેટ મ્યુઝ. નંબર 3 ગોટ, ગોટ બ્લિટ્સ, ગોટ બ્લિટ્સ. નંબર 4 કાવ, કાવ મૂઝ, કાવ મૂઝ. નંબર 5 ડવ, ડવ કૂઝ, ડવ કૂઝ. નંબર 6 ક્રો, ક્રો કોઝ, ક્રો કોઝ. નંબર 7 હેન, હેન ક્લક્સ, હેન ક્લક્સ. નંબર 8 કોક, કોક ક્રોઝ, કોક ક્રોઝ. નંબર 9 લાયન, લાયન રોઅર્સ, લાયન રોઅર્સ. નંબર 10 પીગ, પીગ ગ્રન્ટ્સ, પીગ ગ્રન્ટ્સ. નંબર 11 ડોન્કી, ડોન્કી બ્રેઝ, ડોન્કી બ્રેઝ. નંબર 12 હોર્સ, હોર્સ નેઈ, હોર્સ નેઈ. હવે આપણે આનું વાંચન કરી ગયા અને આના અવાજની સ્પેલિંગોનું પુનરાવર્તન કરી ગયા. હવે તમારે નોટમાં લખવાનું છે. નોટમાં સૌથી પહેલાં નવા પાના પર આજની તારીખવાર લખજો અને ઉપર હાસ્યમાં વિષયાંક પુનરાવર્તન અને ત્યાર પછી સૂચના લખજો. અને આ 12 પ્રાણીઓ અને પક્ષીઓના નામ તેમના અવાજની સાથે સારા અક્ષરે લખજો. અને આ 12 નામ તમારે 2 વખત નોટમાં લખવાના છે. સારા અક્ષરે લખજો, જાતે જ લખજો. અને આપણી પરીક્ષા આવતીકાલથી શરૂ થાય છે એટલે પરીક્ષાલક્ષી પુનરાવર્તન કરતા રહેજો અને દરેક સ્પેલિંગો મોઢે કરજો. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ અને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.